સમયસર પોતાના નિયત સ્થળ પર। નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું સમીર। દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ગયા છે। ગુજરાતમાં પણ આંકડો 4000ને પાર કરી ગયો છે। દેશના અલગ અલગ ભાગોમાં પણ કોરોનાની આ જ સ્થિતિ છે। તો દેશમાં દર મિનિટે નહીં પરંતુ દર સેકન્ડે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। દેશમાં અત્યારે જેટલા કેસ આવી રહ્યા છે તેટલા કેસ એપ્રિલ અને મે 2021માં બીજી લહેર સમયે પણ નહોતા આવ્યા। અને સરકાર દાવો કરી રહી છે કે કોરોના સામે લડવા માટે તે તૈયાર છે, પણ ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે તે અમેરિકામાં કોરોનાના આવતા કેસોથી સમજી શકાય તેમ છે। જ્યાં સેનાએ હોસ્પિટલ્સને પોતાના કંટ્રોલમાં લઈ લીધી છે, તો ભારતમાં ક્યાં ચૂક થઈ રહી છે? અમેરિકા જેવી સ્થિતિથી કેવી રીતે બચી શકાય? જોઈએ સ્પેશિયલ રિપોર્ટ 30 દિવસ સાવધાન। નવા વર્ષની ઉજવણી, બજારોમાં માસ્ક વિનાની ભીડ અને ચૂંટણી રેલીઓમાં ઉમટેલા માનવ સમુદાયે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપ્યું। હવે દેશમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ આવતા ઉછાળાથી હાહાકાર છે। દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર। ये भेष बदलने वाला कोरोना वायरस है। आज एक बार फिर दुनिया कोरोना के नए ओमिक्रॉन वेरिएंट का सामना कर रही है। हमारे देश में भी इस नए वेरिएंट के कारण केसेस तेजी से बढ़ रहे हैं। કોરોનાની ત્રીજી લહેરની સુનામી। સવાલ ઉઠે છે કે ત્રીજી લહેરની પીક ક્યારે આવશે? દુનિયાના વૈજ્ઞાનિકો અને ભારતના મેડિકલ નિષ્ણાંતો પહેલા જ કહી ચૂક્યા છે કે દુનિયામાં 35 લાખ કેસ દર દિવસે અને ભારતમાં 15 થી 20 લાખ કેસ દર દિવસે આવી શકે છે। દેશમાં દર્દીઓની સંખ્યા 15 લાખ થઈ શકે છે, જે 20 લાખ પણ જઈ શકે છે। માટે જ હવે આગામી 30 દિવસ સાવધાન। કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે બીજી લહેર સમયે જેટલા કેસ હતા તેટલા જ કેસ આવશે। ત્રીજી લહેરની પીકને લઈ જે અલગ અલગ વિશ્લેષણ થઈ રહ્યું હતું તેને સમજવા માટે આજની સ્થિતિ પર નજર નાખીએ। છેલ્લા 3 દિવસના આંકડાઓ જોઈએ તો 5 જાન્યુઆરીના રોજ 58,097 કેસ આવ્યા, જ્યારે 6 જાન્યુઆરીના રોજ 24 કલાકમાં 90,928 કેસ અને 7 જાન્યુઆરીએ 24 કલાકમાં 1,70,000 કેસ આવ્યા, જે ગઈકાલ કરતા 28% વધુ છે। છેલ્લા 3 દિવસમાં જ કોરોનાના કેસમાં 215%નો વધારો નોંધાયો છે। આ આંકડા કહી રહ્યા છે કે ભારતમાં ત્રીજી લહેર આવી ચૂકી છે। કોરોનાનો વિસ્ફોટ થઈ ચૂક્યો છે। ભારતમાં દર સેકન્ડ સાથે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકને સેકન્ડમાં ફેરવીએ તો 86,000 સેકન્ડ થાય, એટલે 1 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં દેશમાં 1 કરતા વધુ લોકોને કોરોના થઈ રહ્યો છે। આ આંકડા બતાવી રહ્યા છે કે ભારતમાં ત્રીજી લહેર આવી ચૂકી છે।
તે નક્કી માનવામાં આવી રહ્યું છે કે રોજના વધતા કેસ અહીં અટકશે નહીં. ત્યારે સવાલ થાય છે કે ભારતમાં ત્રીજી લહેરની પીકમાં કેટલા કેસ આવશે? પ્રથમ લહેરમાં 17 સપ્ટેમ્બર 2020ના ભારતમાં એક દિવસમાં 97,894 કેસ આવ્યા હતા. ત્યારબાદ ગત વર્ષે 7 મેના રોજ સૌથી વધુ 4,14,188 કેસ એક દિવસમાં આવ્યા હતા. એટલે તબીબો જે આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે એક દિવસમાં 14 લાખ કેસ આવશે, તે આ સ્પીડે ખોટી ન કહી શકાય. ત્રીજી લહેરમાં એક દિવસમાં 14 લાખ કેસ આવી શકે છે. બને ત્યાં સુધી તમે જેટલી પણ ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડા થતા હોય તો એના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. એક અમારી આ પહેલી માંગ હતી. બીજી કે જે વિદેશથી જે લોકો આવી રહ્યા છે એ લોકોને પ્યોરલી ક્વોરન્ટાઇન કરી દો અને એ બીજાના કોન્ટેક્ટમાં ના આવે, એનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું કે 15 થી 17 વર્ષના, અત્યારે તમે જે ડેટા જુઓ તો 15 થી 17 વર્ષના જેટલા પણ છોકરાઓ આવી રહ્યા છે એ લોકોને મેક્સિમમ રસીકરણ અભિયાન ચલાવવું જોઈએ, જે ચાલી જ રહ્યું છે. કોરોનાની સ્પીડ બીજી લહેર કરતા 11 ગણી વધુ છે. દેશમાં અત્યારે 3,71,363 એક્ટિવ કેસ છે, જે હવે દર દિવસે 1 લાખની સંખ્યાથી વધી શકે છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ જે 29 ડિસેમ્બરના રોજ 0.79% હતો, જે 7 જાન્યુઆરીના રોજ 7.74% થઈ ગયો છે. પોઝિટિવિટી રેટ વધવાનો સીધો અર્થ છે કે કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેનાથી બચવું કેટલું જરૂરી છે. દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થવાનું એક કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે, જેના કારણે સંક્રમણ આટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં ઓમિક્રોનના કેસ 3,000ને પાર થઈ ગયા છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ઓમિક્રોનના 3,007 કેસ છે, જેમાંથી 1,199 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 700થી વધુ કેસ છે. દેશમાં આ વેરિયન્ટથી અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. ઓમિક્રોનના વધતા કેસ ચિંતાનું કારણ છે. આ વેરિયન્ટને હળવાશથી ન લઈ શકાય. ઓમિક્રોનને લઈ WHOએ પણ ચેતવણી આપી છે. WHOએ કોરોના વાયરસના નવા અને અત્યારે એક્ટિવ વેરિયન્ટથી જોખમી પ્રકાર સામે આવશે એવી ચેતવણી આપી છે. ઓમિક્રોન સંક્રમણની વધતી ટકાવારી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પાડશે. એટલું જ નહીં, ઓમિક્રોન જેટલો જલ્દી ફેલાશે એટલા એનામાં મ્યુટેશન થશે અને વધુ જોખમી નવો વેરિયન્ટ પણ સામે આવી શકે છે. આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ જોખમી હશે. ઓમિક્રોનનો મૃત્યુદર ઓછો છે, પરંતુ કોને ખબર નવો વેરિયન્ટ કેટલો જોખમી રહેશે. ઓમિક્રોન જ્યારે સૌથી પહેલા દુનિયામાં આવ્યો હતો ત્યારે આ વેરિયન્ટ અંગે ગંભીર સંશોધનો સામે આવ્યા હતા, પરંતુ સમય જતાં અત્યારે આનું સંક્રમણ પહેલાના વેરિયન્ટની તુલનામાં ઓછું ગંભીર જણાઈ રહ્યું છે, જેને પગલે કોરોના મહામારી જલ્દી સમાપ્ત થઈ જશે અને જીવન સામાન્ય થઈ જશે એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું. પણ ઓમિક્રોનના વધતા જતા કેસને પગલે યુરોપમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચકતા કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ગયા છે. જો કે હજુ સુધી રાહતની વાત તે છે કે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડી રહ્યા છે. जो पब्लिक डोमेन में डेटा अवेलेबल है उसको अगर हमने एनालाइज किया तो हम पाते हैं कि ओमिक्रॉन को जो सर्ज नोट किया जा रहा है इसमें हॉस्पिटलाइजेशन रिलेटिवली लेसर है जो कि पिछले सर्ज में अक्रॉस दोज कंट्रीज नोट किया गया है. जैसे उदाहरण के तौर पर देखें तो जहां एक स्थाई पर यूनाइटेड स्टेट्स में इन अर्लियर सर्ज 2,50,000 के करीब केसेस आते थे और उस समय पर जो अवेलेबल डेटा पब्लिक डोमेन में है उसके हिसाब से 1,33,000 लोगों को हॉस्पिटलाइज किया गया. तो अब जहां दूसरे स्थाई पर वहां पर पीक के रूप में 3,94,000 केसेस आ रहे हैं तो मात्र 90,000 केसेस को ही हॉस्पिटलाइजेशन की आवश्यकता हुई. इसी तरह यूके में भी आप देखें तो जहां पुराने सर्ज में 39,000 पीपल वर हॉस्पिटलाइज
विज़ावी 59,000 केसेस पीक जो नोट किया गया था, अब वहां पर जब 1,73,000 केसेस आए हैं तो मात्र 11,918 लोगों को ही हॉस्पिटलाइजेशन की आवश्यकता हुई। फ्रांस में भी इसी तरह से और डेनमार्क में भी यह एक डेटा हमारे सामने आता है, लेकिन हमारे देश में क्या परिस्थिति होगी उसको विद डेटा फर्दर एनालाइज करने की जरूरत है, जिस तरह से ओमिक्रॉन देश में फैल रहा है। દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળ્યો। સતત બીજા દિવસે 300થી વધુ લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત થયા છે, જ્યારે ગુરુવારે 325 લોકોના મોત થયા હતા। દેશમાં એક વાત વારંવાર કહેવામાં આવી રહી છે, દરેક પાનના ગલ્લે અને ઓટલે એક જ ચર્ચા છે કે દેશમાં બીજી લહેરમાં જે રીતે મોતનું તાંડવ જોવા મળ્યું હતું તેવું નથી। કોરોનાથી મૃત્યુઆંક ઓછો છે, પણ જરા તમે યાદ કરો ગત વર્ષે જાન્યુઆરીમાં મોતનો આંકડો કાબૂમાં હતો। ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસના જ આંકડા પર નજર કરીએ તો 6 જાન્યુઆરીએ 4,213 નવા કેસ નોંધાયા, જ્યારે 5 જાન્યુઆરીએ 3,350 નવા કેસ નોંધાયા તો 4 જાન્યુઆરીના રોજ 2,265 નવા કેસ નોંધાયા। એટલે 3 દિવસમાં જ કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે। હાલમાં કોરોનાના સક્રિય કેસ 15,000ને પાર કરી ગયા છે। ગુજરાત માટે રાહતની વાત તે છે કે ત્રીજી લહેરમાં મોટાભાગના દર્દીઓને ઘરે જ સારવાર મળી રહી છે। જો સંતોષની વાત એ છે કે વેવ 1 અને વેવ 2 એ બંને ખૂબ ગંભીર પ્રકારની સંક્રમણ કરી અને હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એ પ્રમાણેની પરિસ્થિતિવાળો કોરોના સંક્રમણનો સમય હતો અને એ વખતે જે બન્યું, જે તકલીફો પડી એનાથી આપણે જાણકાર છીએ। આખું વિશ્વ એની ઝપેટમાં આવી ગયેલું। હવે અત્યારે વેવ 3 જે કહેવાય છે એમાં એટલું સંતોષકારક કહી શકાય કે જે દર્દીઓ છે જે પોઝિટિવ આવે છે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ નથી અને મોટા ભાગના દર્દીઓ અત્યારે ઘરે રહી આરામ કરી અને સારવાર હોમ ક્વોરન્ટાઇન થઈ અને મેળવે છે। એટલે હોસ્પિટલ ઉપર લોડ આવે, ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ ઉપર લોડ આવે એવું અત્યારે જણાતું નથી। દેશમાં મેડિકલ નિષ્ણાંતોએ અનુમાન કર્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પીક જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હશે। આ પીક આવ્યા બાદ સંક્રમણ ઝડપથી ઘટશે, એટલે આગામી 30 દિવસ ખૂબ સાવધાની રાખવાની છે। ડેલ્ટા વેરિયન્ટની વાત કરીએ તો એપ્રિલમાં તેની પીક આવી હતી। રોજ 4 લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યા હતા। જો કે એક્સપર્ટનું માનીએ તો આ વખતે પીક પછી કેસ ખૂબ ઝડપથી ઓછા થશે। જો સાવધાની નહીં રાખીએ તો સ્થિતિ સ્ફોટક થશે અને આપણી મેડિકલ સેવાઓએ ફરી અગ્નિ પરીક્ષા આપવી પડશે। જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો દાવો છે કે રાજ્ય અને કેન્દ્ર કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે સજ્જ છે। આપણે આશા રાખીએ કે ડેલ્ટા વેરિયન્ટ વખતે જે તસવીરો જોવા મળી હતી તેવી તસવીરો આ વખતે જોવા ન મળે। તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે સમય છે બ્રેકનો। જોતા ઓનલાઈન સમારોહ યોજાશે। રાજ્યપાલ અને મંત્રીઓ વર્ચ્યુઅલી જોડાશે। કુલ 498 વિદ્યાર્થીઓને ઓનલાઈન પદવી અપાશે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ રદ, પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે। સતત વધતા કોરોના કેસને કારણે નિર્ણય લેવાયો। આંતર યુનિવર્સિટી સ્પર્ધા પણ મોકૂફ રખાઈ। ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી કોરોના પોઝિટિવ થયા। ડીડીઓ ડોક્ટર પ્રશાંત જીલોવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા।
સાબરકાંઠામાં વધુ એક અકસ્માત સર્જાયો. હિંમતનગર બાયપાસ રોડ પર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત. દુર્ઘટનામાં બસના કાચ તૂટ્યા. બસમાં સવાર હતા 25થી વધુ વિદ્યાર્થીઓ. અમદાવાદમાં 2008માં થયેલ સિરિયલ બ્લાસ્ટનો મામલો. સ્પેશિયલ કોર્ટ 77 આરોપીઓ સામે ફેબ્રુઆરીમાં આપશે ચુકાદો. સુરતમાં કેમિકલ માફિયાઓના પાપની સજા. શ્રમિકોને મળી. ખુલ્લામાં બેરોકટોક કેમિકલ ઠલવાતા 6 શ્રમિકોના મોત નીપજ્યા. પોલીસે 4 આરોપીની કરી અટકાયત. ટેન્કર માલિક હજુ પણ ફરાર. પોલીસ ગ્રીડ પેને આંદોલનને લઈ કર્મચારીઓના પરિવારજનો ધરણામાં જોડાયા. ગાંધીનગર એસપી કચેરી ખાતે મહિલાઓએ કર્યા ધરણા. વિરોધ કરતા 15 મહિલાઓની અટકાયત કરાઈ. પોલીસ ગ્રીડ પે મામલે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. 60 દિવસ બાદ પણ કમિટીએ રિપોર્ટ ન આપતા રોષ. એલાનને લઈને સત્યાગ્રહ છાવણી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, આગળ પરિસ્થિતિને જોઈને લોકડાઉન અંગે નિર્ણય લેવાશે. હાલ રસીકરણ પર અપાઈ રહ્યો છે ભાર. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પણ લોકો છે બેદરકાર. અમદાવાદ, સુરત સહિતના મોટાભાગના શહેરોમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડાવી રહ્યા છે ધજાગરા. અમદાવાદના અસારવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસનો સ્ટાફ સંક્રમિત. પબ્લિક રિલેશન ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કામ કરતા પીઆરઓ ગિરીશ વણજારા સંક્રમિત થયા. રાજકોટના નામાંકિત 30 ડોક્ટરો કોરોનાની ચપેટમાં. તબીબોનો પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ પણ સંક્રમિત થતા તમામ હોમ આઇસોલેટ થયા. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. જાહેર રોડ પર પતંગ ચગાવવા કે પકડવા પર પ્રતિબંધ. 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી લાગુ પડશે જાહેરનામું. મુખ્યમંત્રીની કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનું મોનિટરિંગ કરવા આદેશ. કોરોનાના વધતા સંક્રમણ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. 11 જિલ્લાના કલેક્ટર અને કમિશનર સાથે મુખ્યમંત્રીની બેઠક. 10 જાન્યુઆરીથી ઉકાળાના પાવડરનું વિતરણ કરાશે. મહાનગરો અને જિલ્લાઓમાં 2000 કિલો ઉકાળા પાવડરનું વિતરણ. કોરોના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય. સોમવારથી હાઈકોર્ટ વર્ચ્યુઅલી ચાલશે. આગામી 2 દિવસ સુધી હાઈકોર્ટ પરિસરનું કરાશે સેનેટાઇઝેશન. વકીલોની ચેમ્બર્સ પણ બંધ રખાશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કોર્ટ પરિસર અને રૂમમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. અમેરિકામાં રોજના કોરોના કેસનો આંકડો 7 લાખને પાર કરી ગયો છે. અમેરિકાની આજની સ્થિતિ પરથી ભારતની સ્થિતિને સમજી શકાય તેમ છે કે ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે. આપણે થોડા દિવસ સાવધાની રાખીએ તો અમેરિકા જેવી સ્થિતિથી બચી શકે તેમ છે. જો સાવધાની નહીં રાખવામાં આવે તો ફરી બીજી લહેરમાં જે મેડિકલ ક્રાઇસિસ ઊભી થઈ હતી તેવી સ્થિતિ થતાં વાર નહીં લાગે. માટે જ અમે કહીએ છીએ, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઇનનું પાલન કરો. મુંબઈમાં ફરી હોસ્પિટલોમાં વધી દર્દીઓની સંખ્યા. છતાં પણ લોકો છે કે સુધરવાનું નથી લઈ રહ્યા નામ. જો નહીં સુધરીએ તો સ્થિતિ અમેરિકા જેવી થશે. અમેરિકામાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. હોસ્પિટલોમાં બેડ નથી. મેડિકલ સ્ટાફની ખૂબ જ અછત છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ 7.04 લાખ પોઝિટિવ દર્દીઓ મળ્યા. 1800 લોકોના મોત પણ થયા. અમેરિકામાં મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ થઈ ચૂકી છે. હોસ્પિટલનો ચાર્જ સેનાના હવાલે કરવો પડ્યો છે. અમેરિકાના 10 રાજ્યોમાં હોસ્પિટલોની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે. 78% આઈસીયુ બેડ ફૂલ છે. 2 અઠવાડિયામાં હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓમાં 550%નો ઉછાળો આવ્યો છે.
25% મેડિકલ સ્ટાફની અછત થઈ ગઈ છે. અમેરિકામાં જેને હોસ્પિટલોમાં ભરતી થવાની જરૂર પડી રહી છે તેમાં સૌથી વધુ સંખ્યા બાળકોની છે. ફ્રાન્સ યુરોપમાં કોરોનાની સુનામી. અમેરિકા જેવી જ સ્થિતિ બ્રિટનની પણ છે. બ્રિટનમાં પણ હંગામી હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા અને હોસ્પિટલમાં હવે જગ્યા નથી બચી. બ્રિટનમાં 1,49,284 કેસ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સમાં 24 કલાકમાં 3,32,252 લોકોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. યુરોપનો જ દેશ ઇટાલીમાં 1.89 લાખ નવા કેસ મળ્યા છે. ઇટાલીએ પહેલો યુરોપિયન દેશ હતો જે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો. સ્વીડનમાં રેકોર્ડ 17,320 નવા કેસ પણ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થવાને કારણે આરોગ્ય વ્યવસ્થાને પણ ભારે અસર પડી રહી છે. ડેનમાર્કમાં 2 ડોઝ લેનાર 90% ઓમિક્રોનથી સંક્રમિત. ડેનમાર્કથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 90% ઓમિક્રોન સંક્રમિત તે લોકો છે જેઓએ વેક્સિનના બંને ડોઝ કે બૂસ્ટર ડોઝ લીધા છે. ડેનમાર્કના સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટેટન્સ સીરમ ઇન્સ્ટિટ્યૂટ SIIના એક રિપોર્ટ મુજબ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત લગભગ 90% લોકોને કોરોનાના બંને ડોઝ કે બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં સંક્રમણનો ખતરો ઓછો નથી થઈ રહ્યો. ડેનમાર્કમાં ઓમિક્રોનના કુલ 41,342 દર્દીઓમાંથી 29,781 એવા છે જેઓએ પોતાની વેક્સિનેશનનું શેડ્યુલ પૂરું કરી લીધું હતું. આ સાથે જ 7,330 લોકો એવા છે જેઓએ પોતાનો બૂસ્ટર ડોઝ પણ પૂરો કરી લીધો હતો. એ પહેલો ડોઝ લીધો છે. વધુ ડોઝ આપવાથી લોકોની ઇમ્યુન સિસ્ટમને અસર પડી રહી છે. આખા અમેરિકામાં અને યુરોપમાં કોરોનાનો ગ્રાફ નોન સ્ટોપ વધી રહ્યો છે. તે સત્ય છે કે ત્યાંની મેડિકલ સિસ્ટમ ભારત કરતાં વધુ મજબૂત છે. માટે દેશમાં કોરોનાને લઈ સાવધાની રાખવાની જરૂર છે. મુંબઈ અને પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20,000થી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. છતાં પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. બજારોમાં લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ તરફ લખનૌમાં પણ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં પણ લોકો કોરોના જાણે જતો રહ્યો હોય તેમ ઉમટતા નજરે પડ્યા. ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ભીડ ભારે પડી શકે છે. કોલકાતામાં પણ રેલવે સ્ટેશનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં પણ લોકોને કોરોનાનો કોઈ ડર નથી. લોકો બિંદાસ જોવા મળી રહ્યા છે. જો કે પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. कोलकाता में 6,000 से ज़्यादा मामले और अब इस समय मैं दक्षिण 24 परगना के सोनारपुर में हूँ, जहाँ पर एक के बाद एक आपको सभी दुकानों के शटर डाउन नज़र आएंगे. जो म्यूनिसिपैलिटी है सोनारपुर की, उसने निर्णय लिया है कि 4 दिनों के लिए जो बाज़ार है वो पूरी तरह बंद रखे जाएंगे. हालांकि जो ज़रूरी चीज़ें हैं उनकी दुकानें खुली रहेंगी, लेकिन इसके बावजूद ये जो देखिए तस्वीर, पूरी तरह से ये बाज़ार इसे बंद रखा गया है. यानी कहीं ना कहीं लॉकडाउन की परिस्थिति की ओर बढ़ रहे हैं. आंकड़े जो हैं वो बहुत तेज़ी से बढ़ रहे हैं पश्चिम बंगाल में. हालांकि राहत की बात ये है कि बेड्स की बात करें तो जितने भी बेड हैं उसमें से केवल 3.38% ही ऑक्यूपाइड है. यानी कि मामले बहुत ज़्यादा हो रहे हैं लेकिन हॉस्पिटलाइजेशन
की नौबत कम आ रही है। કોરોના વાયરસે 2019થી દુનિયામાં તબાહી મચાવી છે. લગભગ 1.5 વર્ષમાં આ વાયરસે દુનિયાના આર્થિક અને વેપારી માળખાને જ બદલી નાખ્યું. કોરોના વાયરસનું સતત બદલાતું સ્વરૂપ માણસમાં શ્વાસ લેવાની સિસ્ટમને અલગ અલગ રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે. અત્યાર સુધી દુનિયામાં કરોડો કેસ નોંધાયા છે, લાખો લોકોના મોત થયા છે. કોરોનાથી બચવું હશે તો ફરી એક વખત કામ વિના બહાર નીકળવાનું ટાળવું પડશે. જાહેરમાં માસ્ક અને ડિસ્ટન્સ જાળવવું પડશે, કારણ કે નિયંત્રણો આપણા સ્વાસ્થ્યની સુરક્ષા માટે છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.